ખરાબ। ભુજમાં આવેલ રાજેન્દ્ર પાર્કની હાલત ખરાબ। ભુજ નગરપાલિકાના બગીચા ચેરમેન દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દોરવામાં નથી આવતું તે સ્પષ્ટ જોઈ શકાય છે। બગીચામાં જ્યાં જોવો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વૃક્ષોની વાત કરવામાં આવે તો આડેધડ તૂટેલા પડ્યા છે તેમજ સફાઈના અભાવના કારણે બેસવાના ઓટલા પણ કચરા ઓટલા બની ગયા છે। બગીચાની હાલત જોઈ શકાય છે ખરેખર કેવી પરિસ્થિતિમાં છે। કચ્છ કિરણ ટીમ અત્યારે રાજેન્દ્ર પાર્કમાં આવેલી। ખાસ કરીને આ પાર્ક બહુ જૂનું પાર્ક છે અને એટલી ગંદકી છે, એટલો કચરો છે, લગભગ જગ્યાએ તોડફોડ છે, સારા સારા ઝાડ છે કાપી નાખ્યા છે, પડી ગયા છે, કંઈ ખબર નથી પડતી। અને આ કૂવા રાજાશાહી વખતનો કૂવો આવેલો છે, એમાં જો કેટલી ગંદકી છે। લોકોએ કેટલા નોનસેન્સ છે કે પાણી પી અને કચરા કૂવામાં નાખે છે। એક બાજુ ડસ્ટબિન કે સાઈડમાં મૂકવા જોઈએ જેથી કરીને ગંદકી ન થાય। બીજી બાજુ ભુજ નગરપાલિકાના બગીચાના ચેરમેન ક્યારેક મુલાકાત લેવી જોઈએ। મેક્સિમમ બગીચાની હાલત તો બહુ ખરાબ હાલત છે। માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરો છો તો બગીચાનો વિકાસ કરો। અત્યારે ટુરિઝમ ક્ષેત્રે કચ્છ બહુ આગળ છે। ટુરિસ્ટ ફરવા આવે તો તમે આની હાલત તમે જોશો ને ક્યારેક આવીને તમને ખ્યાલ આવશે। આટલી બધી ગંદકીનું સામ્રાજ્ય કહેવાય। આ બગીચો પેલા પણ હતો, કેટલા રાઈટ્સ હતા, અહીંયા હોટલ હતી, ફુવારા લાગેલા હતા, કોઈ ઠેકાણું નથી। અને આડેધડ ગંદકી પડી છે, કચરો છે, ખાડા છે, ઝાડ છે, આડેધડ કાપેલા પડેલા છે। આ કેટલી યોગ્ય છે? બાકી જે બેસવા માટે બનાવેલા જેટલા ઓટલા હતા એની હાલત જુઓ તમે। સફાઈનો અભાવના કારણે હાલત કેટલી ગંભીર થઈ ગઈ। આજ કચરો જ છે, નકા બગીચો ક્લાસ 1 બગીચો બને, પણ નગરપાલિકાના અધિકારી અને અધિકારીની બેદરકારીથી આની તમે હાલત જોઈ શકો છો। લાખો કરોડો રૂપિયા ખર્ચી અને પબ્લિક માટે જે બગીચા બનાવેલા છે એની આ હાલત છે, જેને કહીને આપણે ઉકેડા જેવી હાલત કરી નાખી છે। આને ખાલી મેન્ટેનન્સની જરૂર છે, બાકી કાંઈ નથી। એ રીતે તમે ફુવારો જુઓ તો ફુવારો બંધ પડેલો છે, અંદર લીલ જામેલી છે, અંદર કચરો ગંદકી પડી છે। આના અંદર કચરો નાખવાની શું જરૂર? પબ્લિક પણ
ની પણ એટલી જ જવાબદારી છે પબ્લિકની પણ કે તમે ક્યાં પણ ફરવા આવો છો સારી જગ્યાએ તો નુકસાન ન કરો, પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ન કરો. અને કચરો હોય કે તમારી બાઇક ગાડીઓ છે એ ગેટની બહાર હોવી જોઈએ. બગીચામાં ગંદકી તમે નાસ્તા કરો છો તો એક બાજુ મૂકવા જોઈએ, નહીં કે આવા ફુવારા હોય, ઊંડ હોય, કૂવા છે એમાં તમે કચરાનો થેલીઓ, બોટલો ફેંકો છો. આ કેટલી યોગ્ય છે? અને અહીંયા માલી પણ હોવો જોઈએ અને ચોકીદાર પણ હોવો જોઈએ, જેથી કરીને અનિચ્છનીય બનાવ ન બને. કારણ કે સ્કૂલ ને કોલેજ ઉચાવી અને કેટલા છોકરા છોકરીઓ બેઠેલા છે, આ કેટલી યોગ્ય છે?